નોટ થવો જોઈએ ને સાહેબ, પણ હવે કરે છે તો શું કરવાના આપણે? સરકારને શું માંગણી? સરકાર પાસે માંગણી એવી કરવી પડે કે ભાઈ આ ન કરશે, વધારતા નહીં એમ. હા, આમ પબ્લિક બધી ક્યાં જશે પછી? એમ બધા આટલા ભાવ વધે તો સાહેબ બધા શું કરવાના એમ? બિલકુલ, અત્યારે અન્ય લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું. જે પ્રમાણે અત્યારે હાલ જે પેટ્રોલ ડીઝલને લઈને આક્રોશ જોવા મળી રહ્યો. કાકા શું કહેશો, કેટલો આક્રોશ છે? અરે આક્રોશ એટલે જોરદાર. આ તમે જોવો તો શું બરાબર, પછી આમાં શું આક્રોશ જોવાનો હોય? પેટ્રોલ ડીઝલનો ભાવ વધ્યો છે. હા, તો ભાવ તો વધવાનો જ છે ને. હવે બધા જલસા જ છે. તમ તાર મોજે દરિયા. મોજે દરિયા જોઈ શકાય છે અત્યારે જે પ્રમાણે વાત કરવામાં આવી રહી છે. મેડમ શું કહેશો પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને? કંઈ નહીં, ગવર્મેન્ટને સપોર્ટ કરીએ છીએ. હવે જે થાય તે આગળ. હવે બધા પાસે કેપેસિટી નહીં હોય તરતા તરત પેલી ઇલેક્ટ્રિક બાઇક લેવાની. હવે જેમ બધા પાસે સહુલિયત થશે તેમ જેમ જેમ ભાવ વધશે તેમ તેમ બધા ઇલેક્ટ્રિક સ્કૂટર પર સ્વિચ ઓન કરશે. બિલકુલ જોઈ શકાય છે અત્યારે હાલ વાહન ચાલકો છે એ જરૂર અત્યારે એક જ વાત કહી રહ્યા છે, મોજે દરિયા અને સરકારને સપોર્ટ કરી રહ્યા છીએ. અત્યારે હાલ ઇલેક્ટ્રિક વાહનો છે જેની ક્ષમતા છે લઈ રહ્યા છે અને સમયાંતરે એ લોકો પણ લઈ લેશે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.